નિમિત્તે પતંગ ચગાવી વાત કરું. આજે ઉદારતાનો તહેવાર છે અને આ તહેવાર નિમિત્તે મકર સંક્રાંતિની સૌને દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. આજે ગાયોને ઘાસ રાખવાથી માંડીને પશુ પંખીને પતંગ ચગાવવામાં કોઈ જાતની હાનિ ન થાય એની સાવધાની પતંગવીરોએ રાખવી જોઈએ. આજે ઉદારતા સાથે સૌને કલ્યાણકારી વિચારો સાથેની કામગીરી થાય એની પ્રાર્થના સૌએ કરવી જોઈએ અને એવો વ્યવહાર પણ કરવો જોઈએ. એ નિમિત્તે હું મારા પરિવાર સાથે અમરેલી ખાતે અમારા ઘરની અગાસી ઉપર પતંગ ચગાવવા માટે આવ્યો છું. અમરેલીમાં છેલ્લા 15 દિવસથી જે રીતે પાયલ ગોટીનું કાંડ આખું સર્જાણું છે, શું માનો છો આપણામાં? આમાં હું કોઈ રાજકીય દ્રષ્ટિકોણ નથી જોતો. પોલીસે કરેલી કામગીરી ઓવર કામગીરી, જેમણે કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને પાયલનું સરઘસ કાઢવું, પાયલના આક્ષેપ મુજબ એને મારવો અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય. મને લાગે છે કે આ વધારે પડતું છે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપ રાયને. મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં, જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે. ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે. કોંગ્રેસ રાજકારણ રમી રહી છે, શું કહેશો? વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં, વિરોધ પક્ષો આક્ષેપો કરે, સત્તાધારી પક્ષે સત્ય હકીકત બહાર લાવવી જોઈએ. હવે શું લાગે છે, તમે એક જ માત્ર એવા નેતા છો, તમે પાયલ ગોટીને મળવા જેલ સુધી ગયા હતા, એક પણ ભાજપના નેતા નથી એવા? નહીં, ભાજપ હું જાઉં એટલે કે આખા ભાજપ આવ્યું છું ને, હું ભાજપ વતી જ ગણી લેવાય. કારણ કે હું ભાજપનો પાયાનો કાર્યકર્તા છું, ભાજપની સ્થાપના વખતનો કાર્યકર્તા છું. ભાજપની સ્થાપના ન થઈ ત્યારે જનસંઘના પ્રચારમાં બાળપણમાં જતો, સંઘનો સેવક છું. એટલે સર્વાંગી પક્ષ વતી આખો પક્ષ રોજ જાય એ કરતાં હું કાયદાથી પણ જાણકાર છું, વકીલ છું, કાયદા મંત્રી પણ રહ્યો છું. એટલે જેલમાં પણ એના નીતિ નિયમોને પાળીને જવું જોઈએ, એમ પાળીને ગયો છું. પત્રમાં સત્યતા કેટલી છે, શું માનો છો આપ? એ તો તપાસમાં જે આવશે ત્યારે ખ્યાલ આવશે. પાયલ ગોટીએ જે કીધું છે કે આને પત્ર અંગે ચકાસણી કરવી જોઈએ, એ ચકાસણી કરીને એનો રિપોર્ટ પબ્લિકલી તાત્કાલિક બહાર પાડવો જોઈએ.